નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત એટ 7 સાથે હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં મહત્વપૂર્ણ સમાચાર। તાપમાનનું તાંડવ હવે રાજ્યમાં યથાવત જોવા મળી રહ્યું છે। હજુ પણ હીટ વેવની આગાહી કરવામાં આવી છે। આવનારા 48 કલાક સુધી હીટ વેવની આગાહી કરવામાં આવી। લોકોને બહાર સુરેન્દ્રનગરના ચોટીલા તાલુકાના સાંઘાણી ગામ નજીક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો। લક્ઝરી બસ અને એક ટેન્કર વચ્ચે થયેલા જોરદાર અથડામણમાં 4 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા। અકસ્માત બાદ લક્ઝરી બસમાં આગ લાગી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો। ઘટનામાં અન્ય આશરે 10 લોકો ઇજાગ્રસ્ત થયા। ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે પહેલા નજીકની હોસ્પિટલ અને બાદમાં વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા। અકસ્માતની જાણ થતાં પોલીસ અને બચાવ ટીમ ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવી વધુ તપાસ હાથ ધરી। રાજકોટ હાઈવે ઉપર સાંગાણી જે ગામ આવેલું છે ત્યાં પાટિયાની નજીક એક ખાનગી ટ્રાવેલ્સ અને ડામર લઈ જતો ડમ્પર વચ્ચે અકસ્માત થયેલો છે અને આ અકસ્માતની અંદર 4 લોકોના મૃત્યુ થયેલા છે અને જે 4 લોકોને ચોટીલા રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવેલ છે। સાથે સાથે નાની મોટી જે ઇન્જરી થયેલી છે તેવા પણ 10 લોકોની ઇન્જરી થયેલી છે। એ તમામને 108 દ્વારા રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલા છે। અને અમદાવાદ રાજકોટ હાઈવે પર સંઘાણી પાટિયા પાસે એક લક્ઝરી બસ અને ડામર ભરેલા ટેન્કર વચ્ચે અકસ્માત થયેલો, જે અકસ્માતમાં આગ લાગી જવાના કારણે, દાઝી જવાના અને ઈજાના કારણે 10 વ્યક્તિઓને ઈજા થયેલી, જે લોકોને ચોટીલા સરકારી દવાખાને લઈ ગયા અને ત્યારબાદ એમને રાજકોટ રિફર કરવામાં આવ્યા અને એના પછી 4 ડેડ બોડી અંદરથી કાઢવામાં આવી અને હાલમાં તપાસ ચાલુમાં છે। રાત્રે અંદાજિત 1-1:30 વાગ્યાની આસપાસ એક ટ્રક પંચર થયેલો પડેલો હતો અને એની પાછળ મધુરમ કંપનીની ટ્રાવેલ્સ આવી અને કંટ્રોલ ન થતા એની હારે ભટકાઈ ગઈ એટલે બસમાં ધીરે ધીરે આગ લાગવા માંડી। એટલે પછી ત્યાં બાજુમાં પેટ્રોલ પંપ છે મારે, ત્યાંથી હું ફાયરના બાટલા લાવ્યો, પણ આગ ડામર ટેન્કરમાં ભરેલો હતો, એ ડામર ઢોળાતો હતો, એના કારણે આગ વધારે વધતી જતી હતી એટલે કંટ્રોલ ન થતી અને બસમાં આગ વિકરાળ રૂપ લઈ લીધું, જેમાં 4 માણસો ભડથું થઈ ગયા હતા। કેન્દ્ર સરકારે ખાંડની નિકાસ અંગે એક મોટો નિર્ણય લીધો છે। મધ્યપૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે ભારત સરકારે 30 સપ્ટેમ્બર 2026 સુધી અથવા આગામી સૂચના સુધી ખાંડની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે। સરકારે કાચી, સફેદ અને રિફાઇન્ડ ખાંડની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે। ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડે નિકાસ નીતિને પ્રતિબંધિતથી બદલીને પ્રોહિબિટેડ કરી દીધી છે। વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળ વિદેશ વ્યાપાર મહાનિદેશાલય દ્વારા કરવામાં આવ્યો છે, જ્યારે આ પ્રતિબંધ કાચી, સફેદ અને રિફાઇન્ડ ખાંડ પર લાગુ પડે છે। અમદાવાદ અને સોલા સિવિલ હોસ્પિટલે ઉર્જા સંરક્ષણ માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। પીએમ મોદીની પેટ્રોલ ડીઝલની બચત કરવાની અપીલને લઈને પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે। પરિપત્ર અનુસાર હોસ્પિટલના સ્ટાફ અને અધિકારીઓને કાર પુલિંગ અપનાવવા માટે સૂચના આપવામાં આવી। આ ઉપરાંત જાહેર પરિવહનનો મહત્તમ ઉપયોગ અને ઈવીનો ઉપયોગ કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે। કાર પુલિંગ માટે માનનીય વડાપ્રધાનશ્રીની અપીલ પછી તરત જ અમારા હોસ્પિટલ દ્વારા સુપ્રિન્ટેન્ડન્ટ દીપિકા મેડમ દ્વારા એક પરિપત્ર આને માટે હોસ્પિટલના તમામ સ્ટાફ, અધિકારીઓ, કર્મચારીઓ, આવનારા તમામ લોકો એ બધા માટે વિનંતી, સજેશન રૂપમાં એક પરિપત્ર બહાર પાડવામાં આવેલો છે, જેમાં સૌને કહેવામાં આવેલું છે કે બને ત્યાં સુધી વાહનનો વપરાશ ઓછો રાખે, નજીકમાં હોય તો ચાલીને અથવા સાયકલ લઈને ઉપયોગ કરીને હોસ્પિટલ આવે। વડોદરા કોંગ્રેસ કોર્પોરેટર આશિષ જોશીની અમદાવાદના રામોલ વિસ્તારમાંથી જૂના દારૂ કેસમાં ધરપકડ કરવામાં આવી છે। ચૂંટણી દરમિયાન દારૂ વિતરણ મામલે તેમની સંડોવણી હોવાના આરોપો સામે પોલીસે કાર્યવાહી તેજ કરી છે। આ કેસમાં લાંબા સમયથી તપાસ ચાલી રહી હતી અને હવે ધરપકડ થતાં રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે। દારૂબંધી ભંગના આ મામલે મોટા નેટવર્કનો પર્દાફાશ થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। પોલીસે વધુ તપાસ હાથ ધરી રહી છે અને અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ છે। મામલો ગંભીર બન્યો છે।
ખાતર પૂરું પડે એમ નથી. તો ખાતર ન પડે તો પેદાય કેમ થાય? જો પબ્લિક છે એ ખેડૂત માટે જ છે. જો આપ ઉત્પાદન નહીં કરે તો પબ્લિક શું કરશે? એટલે સરકારને થોડુંક ધ્યાન દેવું જોઈએ ખેડૂત માટે અને ભાવ ઘટાડો કરવો જોઈએ. પછી માલધારી અટાણે જમી દબાઈ છે, ગૌશાળા વાર લીધા છે, તો ગૌશાળા વાર લીધા તો આમાં માલધારી જાહે ક્યાં? તો બાંધું પૂરું પડશે ને તો ખવડાય છે હું ભાવ વધારાથી શું તકલીફ પડે? ખેડૂત નાખી નો કે યાર્ડમાં માલ જાય તો ભાવ આવતા નથી, લઈ ન શકે. તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોને જે ખાતરની અંદર રાસાયણિક ખાતરની અંદર જે સરકારે ભાવ વધારો કર્યો છે, તોતિંગ ભાવ વધારો 700 રૂપિયા સુધી, એટલો ક્યારે પણ ભાવ વધારો નથી કર્યો. અને આ સરકારે ખેડૂતોની કમર તોડી નાખવા માટે, ખેડૂતોને પાયમાલ કરવા માટે જ્યાં નિર્ણય લીધો છે એ ખેડૂતો માટે મોટી હત્યારૂપ છે. અને ખેડૂતોના પાકનો આજે પણ કંઈ ભાવ મળતો નથી. સરકાર ખેડૂતોને દિવસે ને દિવસે એને પાયમાલી તરફ લઈ જાય છે. સૌરાષ્ટ્રનો અને ભારતનો ખેડૂત આજે ખેત પેદાશના ભાવ તળિયે ગયેલા હોવાથી અને બીજી બાજુ ખેત ઉત્પાદન કરતું મટીરિયલ જેમ કે ખાતર, બિયારણના ભાવ આસમાને પહોંચતા ગુજરાતનો, સૌરાષ્ટ્રનો અને ભારતનો ખેડૂત રાતે પાણીએ રોવે છે. ત્યારે આ ખેડૂતની વાચાને વેદના આપવા ઉપલેટા શહેર કોંગ્રેસ અને તાલુકા કોંગ્રેસના માધ્યમથી અમે ઉપલેટા બાપુના બાવલા ચોકના એક કાર્યક્રમનું આયોજન કરેલું હતું. આ કાર્યક્રમમાં ખાતરની યુરિયાની થેલી 2400 રૂપિયાની મળતા, જે થેલી 700માં મળતી એના 2400 રૂપિયા ભાવ થતા અમે આ ખાતરની થેલીનું વેચણું રાખી અને રામધૂન બોલાવી હતી. મહેસાણા મહાનગરપાલિકામાં આવેલા મહર્ષિ અરવિંદ ઉદ્યાન બગીચાનું મહાનગરપાલિકા દ્વારા 7 કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે, જેમાં કોન્ટ્રાક્ટનું કામ સંતોષકારક ન હોવાથી મહેસાણા મહાનગરપાલિકાએ કોન્ટ્રાક્ટરને નોટિસ ફટકારી છે. નવીનીકરણ કામગીરી પૂર્ણ થાય એ પહેલા જ અરવિંદ બાગના નવીનીકરણમાં ભ્રષ્ટાચારનો દાગ લાગ્યો છે, જેમાં બાગના નવીનીકરણની પ્રાથમિક તપાસમાં ફિનિશિંગનો અભાવ અને નબળું બાંધકામ જોવા મળ્યું. આ મામલે ચર્ચા તેજ બનતા કોન્ટ્રાક્ટરે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો છે. મહેસાણામાં આવેલા અરવિંદ બાગ ખાતે જે રિનોવેશનની કામગીરી ચાલે છે એમાં ઇન્સ્પેક્શન કરતા, તપાસ કરતા કામગીરી સંતોષકારક ન હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાયેલ છે, જે અંગે કોન્ટ્રાક્ટરને નોટિસ આપેલ છે. કોન્ટ્રાક્ટરનો જવાબ આવેથી જે બાબતે આગળની કાર્યવાહી કરવામાં આવશે. કેવા પ્રકારની ખામી જોવા મળી રહી છે? કેટલું કામ કેટલા કરોડ ચાલી રહ્યું છે? બેસિકલી 7 કરોડ જેટલું કામ છે અને ખામીમાં ફિનિશિંગનો અભાવ, પ્રોપર જ્યાં વર્ક કરવાનું હોય તેવા એરિયામાં પ્લાસ્ટર કે જે કરેલું હોય તે પણ ઉખડી જવા પામેલ છે. અમદાવાદમાં એએમસીના ગાર્ડન વિભાગ પર મધરાત્રે જાહેરાત બોર્ડ માટે વૃક્ષો કાપવાના ગંભીર આક્ષેપ થયા છે. ગુજરાત યુનિવર્સિટી રોડ પર ગેરકાયદેસર રીતે વૃક્ષ છેદન કરવામાં આવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો. આ કામગીરીમાં ખાનગી એજન્સીને ફાયદો પહોંચાડવા મિલીભગતનો આરોપ પણ લાગ્યો છે. કોંગ્રેસે જવાબદાર અધિકારીઓની સામે કાયદેસરની કાર્યવાહીની માંગ કરી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા, મ્યુનિસિપલ કમિશનર દ્વારા માત્ર ને માત્ર કાગળ ઉપર ખોટી વાતો કરવામાં આવી રહી છે. આવનાર 100 દિવસોમાં 50 લાખ વૃક્ષ વાવવાની વાતો કરવામાં આવી રહી છે, પરંતુ અમદાવાદ શહેરના રોડ રસ્તા ઉપર સત્ય હકીકત ચકાસતા ગઈ પરમદાડે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ગાર્ડન વિભાગ દ્વારા ગુજરાત યુનિવર્સિટીના રોડ રસ્તા ઉપર જ્યાં ચિત્રા એડવર્ટાઇઝમેન્ટ કંપનીના બોર્ડ લાગેલા છે, જાહેરાતના બોર્ડ જે લગાડવામાં આવ્યા છે, એ જાહેરાતના બોર્ડ આગળના જે ઝાડો વૃક્ષો છે એને ટ્રીમિંગ કરવામાં આવતું હતું. મહેસાણામાં ગાયક કલાકાર યુવતી સાથે દુષ્કર્મનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. આરોપી વનરાજ ઠાકોરે પોતે અપરિણિત હોવાનું કહી યુવતીને લગ્નની લાલચ આપી હતી અને છેલ્લા 1 વર્ષથી શારીરિક શોષણ કર્યું હોવાનું સામે આવ્યું છે. જ્યારે આ દરમિયાન યુવતી ગર્ભવતી બની. ગુજરાત સરકાર દ્વારા રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં ધોરણ 6 થી 8 માટે 1141 વ્યાયામ શિક્ષકોની સીધી ભરતીને મંજૂરી આપવામાં આવી છે. મુખ્યમંત્રીની મંજૂરી બાદ આ ભરતી પ્રક્રિયા
સેટ પરીક્ષાના મેરિટ આધારે હાથ ધરાશે. રાજ્યમાં રમતગમત અને શારીરિક શિક્ષણને પ્રોત્સાહન મળે તે હેતુથી લેવાયેલા નિર્ણયમાં ઉમેદવારોને વય મર્યાદામાં ખાસ છૂટછાટ પણ આપવામાં આવી છે. સામાન્ય વર્ગ માટે 38 વર્ષ, SC/ST, OBC અને EWS વર્ગ માટે 43 વર્ષ તેમજ અનામત મહિલા ઉમેદવારો માટે 48 વર્ષ સુધીની વય મર્યાદા નક્કી કરવામાં આવી છે. છોટાઉદેપુર જિલ્લાના મોટી સડલી ગામમાં લગ્ન પ્રસંગ દરમિયાન થયેલી યુવકની હત્યાનો પોલીસે ભેદ ઉકેલી દીધો છે. મધ્યપ્રદેશના આંબાડબેરી ગામના 18 વર્ષીય રસીદ ભાબરનું 9 મેની રાત્રે શંકાસ્પદ હાલતમાં મોત થયું હતું. તપાસમાં ખુલ્યું છે કે મૃતક યુવતી સાથે વાતચીત કરતો હતો ત્યારે યુવતીના ભાઈએ અન્ય લોકો સાથે મળીને હુમલો કર્યો હતો. આરોપીઓએ કડા વડે માથામાં હુમલો કરી તેમજ લાતો મારી ગંભીર ઈજાઓ પહોંચાડતા યુવકનું મોત થયું હતું. છોટાઉદેપુર એલસીબી અને રંગપુર પોલીસે માત્ર 3 દિવસમાં 4 સગે સહિત કુલ 6 આરોપીઓની ધરપકડ કરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મારા ફોઈના છોકરા રસિકભાઈ કરીને આંબા ડબેરીથી જોવા આવ્યા હતા લગ્ન પ્રસંગ, ને ઘરે માલુમ નહીં પડતા સવારમાં જ્યારે પોલીસ દ્વારા અમને જાણ મળી કે અમને પોલીસ દ્વારા જાણ મળી કે અમુક લાશ અહીંયા પડી છે તો તમારા કોઈ રિલેટિવ એવું માલુમ પડે છે, ત્યારે અમે એમના ભાઈને બોલાવીને અમે રૂબરૂ તપાસ કરતા એ મૃત હાલતમાં એમની લાશ જોવા મળી છે. તો એમને PM રિપોર્ટ માટે અહીંયા અમે છોટાઉદેપુર લઈને આવ્યા છે. આગળની કાર્યવાહી પોલીસને અમે મરનારનું નામ રસિકભાઈ છે. લગ્ન હતું ગઈકાલે અને ત્યાં મારા આંબા ડબેરીનો કોઈનો છોકરો રસિકભાઈ રેશમાભાઈ બાબર એ જોવા માટે આવેલા હતા અને એને ત્યાં લગ્નમાં જોવા આવેલા ત્યારે કોઈક ભાઈએ એમને કાતકીકુર હત્યા મારઝૂડ કરીને હત્યા કરેલ છે અને ગુપ્ત ભાગે ને એવી બહુ ઈજા પહોંચાડેલી છે. ઈજા પહોંચાડીને એને મયત કરેલું છે એવી જાણ અમને પોલીસ દ્વારા માહિતી મળી અને તપાસ કરતા અમારા સંબંધી કોઈનો છોકરો હતો અને એની જે ઘાતકી હત્યા કરી છે તો એ ભાઈને પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી આગળ કરે અને જે ગુનેગાર હોય એમને યોગ્ય સજા આપે. ગઈ તારીખ 10/5/2021 ના રોજ એક બોડી મળી આવેલ હતા. બોડીને PM અર્થે મોકલતા PM રિપોર્ટની અંદર તેને મારી નાખવામાં આવ્યો છે એવું જાહેર થતા ત્યારબાદ LCBની ટીમ તથા રંગપુર પોલીસ સ્ટેશનની ટીમ તપાસમાં લાગતા 6 જેવા આરોપીને રાઉન્ડ અપ કર્યા હતા, જેમાંથી 4 જેવા બાળ કિશોર હતા અને 2 પુખ્ત વયના હોવાના કારણે તેઓને ગઈકાલે નામદાર કોર્ટમાં રજૂ કરી અને જેલ હવાલે કરેલા છે. રાજકોટમાં બિલ્ડર પુત્રએ નશાની હાલતમાં અકસ્માત સર્જ્યો હોવાનું સામે આવ્યું છે. નશામાં ધૂત કાર ચાલકે પૂરપાટ ઝડપે કાર દોડાવી 5 લોકોને અડફેટે લીધા હતા. સમગ્ર બનાવને લઈને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. હાલ કાર ચાલકના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા છે અને FSL રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે. જો નશાની પુષ્ટિ થશે તો આરોપી સામે કડક કાર્યવાહી થશે. વોલ્વો કારના ચાલકે બેફિકરાઈથી તેમજ પૂર ઝડપે ગાડી ચલાવીને 5 થી 6 વાહનોને અડફેટે લઈ અને એક મહિલા તથા એક અન્ય સાહેબને ઈજા કરેલ, ગંભીર પ્રકારની ઈજા કરેલ. ત્યારબાદ ત્યાં બપોરનો સમય ટોળું એકઠું થઈ જતા ટોળાએ આ વાહન ચાલકને પકડીને માર મારેલ. અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં જુંડાલ પાસે યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી છે. મૃતકની પત્નીએ પ્રેમ સંબંધ અને પૈસાની લેવડ દેવડ મામલે બ્લેકમેલિંગના ગંભીર આક્ષેપ કર્યા છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી FSL અને ક્રાઇમ બ્રાન્ચની મદદથી તપાસ શરૂ કરી છે. જગ્યા ઉપર એક વ્યક્તિ કે જે દેખાવમાં સરદાર હતો અને હાથમાં સરદારને લગતા કડા પહેરેલા હતા, જે ઉઘાડા ડીલે હતો, જેની ડેડ બોડી મળી આવે છે, જેમાં તેને છાતીના ભાગે, બગલના ભાગે, પીઠના ભાગે ધારદાર હથિયાર વસ્તુથી ઈજા કરેલી હોય તે હાલતમાં, મૃત હાલતમાં મળી આવે છે. જેની તપાસ કરતા તેની પાસેથી મળી આવેલ મોબાઈલ અને બાકી ડિટેલ ઉપરથી તેનું નામ જસવંતસિંહ ઉર્ફે પિલ્લુસિંહ ચીખલીગર, ઉંમર વર્ષ 36, રહેવાસી પેથાપુરનો હોવાનું જણાઈ આવેલ છે. જાદર ગામમાં સરકારી ક્વાર્ટર્સને કોઈપણ મંજૂરી, જાહેર ખબર કે હરાજી વિના તોડી પાડવામાં આવ્યા હોવાની ઘટના સામે આવતા વહીવટીતંત્ર દોડતું થયું છે. માહિતી મુજબ વિસ્તરણ અધિકારી અને ગ્રામ સેવકના જર્જરિત ક્વાર્ટર્સને નિયમો નેવે મૂકી જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા હતા અને કિંમતી કાટમાળ પણ ગાયબ થઈ ગયો હોવાનું સામે આવ્યું. જાગૃત અરજદારે રજૂઆત કરતા પ્રાંત અધિકારી અને તાલુકા વિકાસ અધિકારીએ સમગ્ર મામલે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે.
જાદર ગામની અંદર જે ગ્રામસેવક શ્રીનો ક્વાર્ટર્સ ઘણા સમયથી જર્જરિત હાલતમાં હતું તેને કોઈ કિસ્સામો દ્વારા તોડી પાડવામાં આવેલ છે અથવા તૂટી ગયેલ છે તેવા મેસેજ અત્રેની કચેરીને મળ્યા છે અને દિન 7માં મદદનીશ ખેતી નિયામક શ્રી પેટાયુબા ગીડરને અમે તપાસ સોંપેલી છે અને હકીકતલક્ષી અહેવાલ રૂબરૂ મુલાકાત લઈને અત્રે રજૂ કરવા માટે સૂચના આપેલી છે. જે અહેવાલ રજૂ થયેથી આગળની જે પણ સરકારી કાર્યવાહી કરવામાં આવશે. સમાચારમાં આગળ વાત કરીએ તો ગાંધીનગરથી સમાચાર સામે આવી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવશે તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. 15-16 તોરવલી ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. તળાવમાં ડૂબવાથી 2 લોકોના મોત થયા છે તો મહત્વપૂર્ણ સમાચાર તળાવમાં ડૂબવાથી 2 લોકોના મોત થયા છે. અરવલ્લીની આ સમગ્ર ઘટના ગાજણના તળાવમાં 2 યુવકોના ડૂબવાથી મોત થયા. સ્થાનિક તરવૈયાઓએ બંનેના મૃતદેહને બહાર કાઢ્યા છે. તો રાજ્યમાં સતત ડૂબી જવાથી મોતના કેસોમાં પણ વધારો થઈ રહ્યો છે. મોડાસા રૂરલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે. તપાસ શરૂ કરવામાં આવી છે. તો પાલનપુરથી સમાચાર સામે આવી રહ્યા છે. ગંદા પાણીથી હવે વાહન ચાલકો પરેશાન થયા છે તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. પાલનપુરના ગડામણ રોડ પર તો નડિયાદ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. ભંગારના ગોડાઉનમાં આગ લાગી છે તો આગનો આ મામલો નડિયાદ ખાતેથી સામે આવી રહ્યો છે તો નડિયાદથી આ સમાચાર સામે આવ્યા. નડિયાદના મલ્હારપુરા વિસ્તારમાં તો સાવલી ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે. પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી 19 મેના રોજ યોજાશે તો મહત્વપૂર્ણ સમાચાર જેમાં સાવલી નગરપાલિકા ઊંચા અવાજે ડીજે વગાડનાર સામે પોલીસે કાર્યવાહી કરી છે. જેમાં શહેરા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી. ₹25 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ શહેરા પોલીસ સક્રિય થઈ છે. જેમાં ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા ડીજેની સામે કાર્યવાહી કરવામાં આવી. 25 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા તમામની સામે કાર્યવાહી કરવામાં આવશે. તો રાજકોટથી સમાચાર સામે આવી રહ્યા છે. નેવિગેશન સિસ્ટમ હવે ચાલુ થઈ ગઈ છે તો મહત્વપૂર્ણ સમાચાર રાજકોટ ખાતેથી સામે આવ્યા. આરટીઓમાં સ્માર્ટ કલર કોડેડ નેવિગેશન સિસ્ટમ શરૂ થઈ. હવે આરટીઓમાં પૂછપરછ નહીં એરો બતાવશે. આરટીઓ રાજકોટ દ્વારા સ્માર્ટ નેવિગેશન સિસ્ટમ ઊભી કરવામાં આવેલી છે. તેમાં તમારે કોઈપણ પ્રકારની સર્વિસ લેવાની હોય તો તમારે કોઈપણ પૂછપરછ બારીએ પૂછવાનું રહેતું નથી. આપ જ્યારે ગેટથી એન્ટર થાવ ત્યારે નીચે સ્ટીકર લાગેલું હોય છે કે આપને કઈ પ્રકારની સર્વિસ લેવાની હોય છે. તેમાં અલગ અલગ કલર હોય છે, વ્હાઇટ એન્ડ બ્લેક, બ્લુ એન્ડ બ્લેક, રેડ બ્લેક. એ રીતે તમારી સર્વિસનો જે કલર હોય એ કલર તમારે સિલેક્ટ કરી અને તમને એરો દર્શાવેલા હોય છે. એ એરો તમારે જે પણ સર્વિસ લેવાની છે તે સર્વિસના કાઉન્ટર સુધી લઈ જશે અને તમારી સર્વિસનું ત્વરિત નિરાકરણ આવશે. આપણે કોઈપણ બારીએ કે કોઈપણ લોકોને પૂછવાનું રહેતું નથી કે મારી સર્વિસ ક્યાં અને કયું કામ કરશે. આપણે ખાલી એરોને જ ફોલો કરવાના છે. તો ગુજરાત@7 માં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.